સુરતમાં સતત ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલા ગણેશનગર ખાતે રહેતા અરુણ વંઢારી નામના 36 વર્ષીય યુવાનું તાવ આવ્યા બાદ તબિયત લથડી હતી, જેથી યુવાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબી સારવાર દરમિયાન યુવાનું મોત નીપજવા પામ્યું છે। હાલ તો યુવાના મોતને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। નવીનભાઈ, એ ભાઈનું શું નામ છે ને તમારું શું થાય છે? એ મારો નાનો ભાઈ છે, અરુણભાઈ છે। કેટલા વર્ષ? એ 36 વર્ષનો છે। એ ભાઈ કઈ કામ ધંધા કરતા હતા? કામ ધંધા હમણાં કઈ નહીં કરતા હતા। હમણાં ઘેર કેવું હતું એમને? એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે। તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે। ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લ્યા કરતા હતા। તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો। મેં કહું બેટા જલ્દી આવતું, જો ભાઈ એને શું થાય છે। હવે એ બેન આવ્યા ને પછી જોયું તો એ ભાઈને બી એને હલાવ્યો કર્યો તો જ્યાં શ્વાસ લેતો હતો, વાંઠો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં। મેં કે નહીં, કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે। પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો। ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું કે ભાઈ ઓફ થઈ ગયા।